संत चरण जाय के तजी मान मोह अभिमान। ज्यों ज्यों पाव आगे धरे कोटि अग्न समान। ज्यों ज्यों पाव आगे धरे कोटि अग्न समान। संत मिले सुख उपजे दुरीजन मिले दुख होय। सेवा कीजे संतन की जन्म कृतार्थ होय। सेवा कीजे संतन की जन्म कृतार्थ होय। बल भक्ति प्रेमनी 100 बरस के जोग। बल चूक्यो जो प्रेमनी जोग सर्वे फोफ। बल चूकी गयो जो प्रेमनी जोग सर्वे फोफ। जो जे आपल जाय से एमा लई ले रूडो लाव। आवो अवसर वीती जाय पछी फरी नो आवे दाव। आय अवसर वीती जासे पछी फरी नो आवे दाव। जाग्या विना नो जीव पदवी क्यों करी पावे। आवो मिल्यो मनुष्य नो अवतार असुरो अलोप में जावे। गगन मंडल की भीतरे भरी से हीरानी खाण। मूर्ख मोय मायानी मोहजाल मां सूरयो ललसाय। मूर्ख मायानी मोहजाल मां सूरयो ललचाय। संत कृपा थी छूटे माया। काया निर्मल थाई जो ने। श्वासो श्वासे स्मरण करता पासे पातक जाई जो ने। संत कृपा थी छूटे माया। केसरी के रे नादे नासे। कोटिक कुंजर जूथ जो ने।
કેસરી કે રે નાદે નાસે કોટી કુંજર જૂથ જો ને શ્રદ્ધા હોય તો દોડ્યા આવો સઘળી રીતે સુખ જો ને શ્રદ્ધા હોય તો એ દોડ્યા આવો સઘળી રીતે સુખ જો ને સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જો ને શ્વાસો શ્વાસે સ્મરણ કરતા પાસઈ પાતક જાય જો ને સંત કૃપાથી છૂટે માયા અગ્નિ ને ઉદય નવ લાગે મહામણી ને મેલ જો ને અગ્નિ ને ઉદય નો લાગે મહામણી ને મેલ જો ને અપાર સિંધુ અનગળ ભર્યો મરમીને મન સહેલ જો ને અપાર સિંધુ અનગળ ભર્યો મરમીને મન સહેલ જો ને સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જો ને શ્વાસો શ્વાસે સ્મરણ કરતા પાસઈ પાતક જાય જો ને સંત કૃપાથી છૂટે માયા બાજીગરની એ બાજી એને જંબુરો બહુ જાણે જો ને બાજીગરની એ બાજી એને જંબુરો બહુ જાણે જો ને
હરિની માયા બહુ બળવંતી, સંતોની પાસે હારે જોને. હરિની માયા એ બહુ બળવંતી, સંતોની પાસે હારે જોને. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. શ્વાસે શ્વાસે સ્મરણ કરતા પાસય પાતક જાય જોને. સંત કૃપાથી છૂટે માયા, સંત સેવાથી સુકૃત વાધે. સફળ થાય કાજ જોને. સંત સેવાએ સુકૃત વાધે. સફળ થાય કાજ જોને. પ્રીતમના સ્વામીને ભજતા આવે ઈંડું રાજ જોને. પ્રીતમના સ્વામીને ભજતા આવે ઈંડું રાજ જોને. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. શ્વાસો શ્વાસે સ્મરણ કરતા પાસય પાતક જાય જોને. સંત કૃપાથી છૂટે માયા. જ્યારે વર્ષા ઋતુનો સમય હોય ને આખું આકાશ વાદળથી આમ ઘેરાઈ ગયું હોય, સૂર્યનારાયણનો ઉદય થઈ ચૂક્યો હોય છતાં દેખાય નહીં. ન દેખાવાનું કારણ કે વાદળ આડો સૂર્ય ઢંકાયો છે. ઉદય તો થયો છે, સવારના 10 વાગી ગયા છે, છતાં સૂર્યનારાયણનું દર્શન થતું નથી. એમ જો મનાતું હોય ને, આપણો જન્મ થયો ત્યાંથી આપણા ઘટમાં આત્મારામ સૂર્ય તો ઉદય થઈ ગયો છે, પણ માયાના આવરણથી ઢંકાઈ ગયો. એટલે ઘટમાં હોવા છતાં ઓળખાતો નથી. તો એ માયાનું આવરણ જેમ વાદળને આડાથી આગા ખહેડવા હોય તો શું થાય? આપણું કંઈ હાલે? આપણે સૂર્યના ઉપાસક હોય, સૂર્યનારાયણનું દર્શન કરવું હોય, પણ વાદળથી ઢંકાયા હોય તો વાદળ આપણી કીધે તો આઘું ખસે નહીં ભાઈ. કેમ કરવાનું? એને માટે સરકારને ફરિયાદ કરાય,
કે 3 દી થયા નારાયણના દર્શન ન થયા માટે આ વાદળા મટે એવું કંઈક કરો થાય. એ તો જ્યારે કુદરતની ઈચ્છા થાય ને એવો પવન ઉપડે, જેવો પવન ઉપડે જેમ સાવરણે વાળીને સાફ કરે એમ થોડી વારમાં આકાશને ક્લિયર કરી દે. તો આ વાદળ જ્યારે કુદરતના ઘરનો એવો પવન ઉપડે ત્યારે મટી જાય અને ક્લિયર આકાશ થાય અને સૂર્યનારાયણનું દર્શન થાય. એમ આપણા ઘટની અંદર, આપણી દેહ દુનિયામાં જે માયાના અવિદ્યાના વાદળ ઘેરાણા છે, આ વાદળ કઈ મટે? કે આ વાદળ આકાશના પવન ઉપડે તઈ મટે ને આ પ્રાણ નિયમમાં આવે તઈ મટે. આપણો પ્રાણ જ્યારે નિયમમાં આવે, પવન થંભે, ત્યારે આ અવિદ્યાના વાદળ મટે. પ્રાણને નિયમમાં લાવવા માટેની સાધના એ જ નામ સ્મરણ છે. જો પ્રાણ નિયમમાં આવે તો મન નિયમમાં આવે, અને મન નિયમમાં આવે તો ઇન્દ્રિયો નિયમમાં આવે. આ એનો ક્રમ છે. આ એનો ક્રમ છે. તમારે પ્રાણાયામની બીજી કોઈ ક્રિયા ન કરી શકો તો કાંઈ નહીં. અને અષ્ટાંગ યોગની ક્રિયાઓ છે આપણાથી થાય નહીં, ને આપણા ગ્રસ્તી લોકોનું એ કામય નથી. એ તો સંન્યાસીઓનું કામ છે. આપણા માટે તો શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરો, આને સગર્ભા પ્રાણાયામ કહેવામાં આવે છે. આ સગર્ભા પ્રાણાયામથી એની મેળાએ પ્રાણ નિયમમાં આવે છે. પ્રાણ નિયમમાં આવે એટલે અવિદ્યાના વાદળ મટી જાય. આ સમજણ આપનાર હરિગુરુ સંત છે. એટલે પ્રીતમ સાહેબ ગાય છે કે સંત કૃપાથી છૂટે માયા. હરિગુરુ સંતની કૃપા થાય તો માયાનું આવરણ મટે. પેલા તો એ સમજવાનું માયા કેને કેવી. જો ભાઈ ધન સંપત્તિ માલ મિલકત એ માયા નથી. ઈ જડ છે અને તમે ચેતન છો. જડ કોઈ દી ચેતનને બાંધી શકે ખરા? પછી આપણે સ્ત્રીને માયા કહી, પુત્રને માયા કહી, સગાવાલા હેતુ મિત્રોને માયા કહીએ. જો સ્ત્રી માયા હોય તો માતાના જાયા જગતની અંદર કેટલાય સંતો થયા. અને મા ભગવતી દેવીઓ જેના દર્શને તમારે જવું પડે જો એ માયા હોય તો. કેટલી સતીનારીઓ થઈ છે, પરમ ભક્ત દેવીઓ થઈ છે. પુત્ર માયા હોય તો આપણે કોકના પુત્ર તો છે જ. અને માતાના જાયા પુત્ર કેટલાય સંતો સિદ્ધ થયા છે. માયા શું છે? કે દરેક પદાર્થોની અંદર જ્યાં મારાપણાનો દાવો બંધાણો એ માયા છે. કાન દઈને રામાયણ સાંભળો. રામાયણની અંદર તુલસીદાસે કીધું કે થોરે મેં સબ કહું ભાઈ, સુનહો મતી તાત ચિતલાએ. બાપ ધ્યાન દઈને સાંભળ. થોડામાં કહું છું. થોરે મેં સબ કહું ભાઈ, સુનહો માત તાત મતી ચિતલાએ. બાપ ધ્યાન દઈને સાંભળ. મેં અરુ મોર તોર તઈ માયા, જ્યું બસ કર જીવ નિકાયા. હું અને મારું, તું અને તારું ઈ માયા છે. મારી જમીન, મારું ઘર, મારું મકાન, મારો દીકરો, મારી સ્ત્રી, જ્યાં મારાપણાનો દાવો બંધાણો ન્યા માયા લાગુ પડી. ન્યા માયા. અને દુઃખ ક્યાં છે? મારું માયનું ન્યા છે. જ્યાં મારું નથી ત્યાં દુઃખ છે. સવારના પોરમાં તમે ચા પીતા હો, ચા પીતા પીતા સાપુ વાંચતા હો, અને સાપામાં લખેલું હોય કે ફલાણા ઠેકાણે એક એક્સિડન્ટ ભયંકર થયું ને એક ઘરના 2-5 સભ્યોનું મૃત્યુ થયું, તો તમે ચા પી જાઓ કે અધૂરો મેલો? દુઃખ ન થાય? રંજ નહીં? અરેરાટી નહીં? મારા નથી ને? પણ મારાના સમાચાર આવે તો ક્યાં દુઃખ છે? પાડોશીને ગમે એટલા મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો હોય તમે પેડાવે છો?
કારણ હું વાંધો કાંઈ મારે ત્યાં નથી ને. તમે હાલ્યા જતા હોય ને કોઈના ખેતરમાં રેઢિયા ઢોર સરતા હોય તો તમે એને મોબાઈલ કરો કે ભાઈ તમારા ખેતરમાં રેઢિયા ઢોર કરી ગયા, પણ તું તગડતો જા ને. પણ તમારા ખેતરમાં ભાળો તો વાટ જોવો કે ડોટ જ મેલો. દુઃખ ક્યાં છે? તુલસીદાસની વાત સાચી. તે હું ને મારાનો દાવો છે એ ઘર મૂકીને કદાચ સીમાડે જઈને બેહો તો ત્યાં મટી જાય. આ માયા તો જ્યાં જાવ ગોસર જ્યાં સુધી જાય ત્યાં સુધી માયા જાને હું ભાઈ. તુલસીદાસ કે પૃથ્વી આકાશ અંતરિક્ષમાં જ્યાં જાવ ત્યાં બધે માયા. હવે જાહો ક્યાં? પણ કોઈ સંતની શાન લ્યો, દેહનું સ્થાન ભેદ કરવાની જરૂર નથી. મનનો સ્થાન ભેદ કરો, એક ઠેકાણે એવું રાખો, ન્યા માયા નથી. જે ગંગા સતીએ ગાયું કે પિંડને બ્રહ્માંડથી પરસે ગુરુજી, એનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ બોલ્યા, ન્યા નથી માયાનો લેશ. આ એક ઠેકાણું એવું છે કે ન્યા માયાનો લેશ. સંતો મનથી ન્યા ઊભા રહી ગયા છે, ન્યા ઊભા રહી ગયા. જતી ગોરખ યોગીરાજ નવનાથુ માયલા નાથ એણે એમ કીધું કે માયાથી બચવું હોય તો એક ઠેકાણું છે. સરને નર મતવાલા ન પડે બીસમે તાલા. શ્વાસ ને ઉશ્વાસ બે મતવાલા પુરુષ છે, એની વસાળે માયા નથી. સદગુરુએ આપણને ન્યા ઊભા રાખ્યા છે. એટલે આ પ્રીતમ સાહેબ કહે છે, સંત કૃપાથી છૂટે માયા તો કાયા નિર્મળ. જો અવિદ્યાનું આવરણ મટી જાય તો સંતોની કાયા પવિત્ર ને કે નહીં? અને જો આપણે દેખાય છે સંતોની કાયા પવિત્ર, આપણે એના પુરાવા જડે. એની ચાખડી પૂજાય, એની પાઘડી પૂજાય, એની લાકડી પૂજાય, એનો ઢોલિયો પૂજાય, એની માળા પૂજાય. એણે કોઈ વાસણ પાત્રોમાં જમતા હોય તો એ પાત્રો પૂજાય કે નહીં? એની કાયા પવિત્ર નહીં? એને સમાધિ જ્યાં આપી હોય, દેહ ડાયટો હોય, ત્યાં એના હાડકાની એ પૂજા થાય છે કે નથી થતી ભાઈ? કે નથી થતી? એની કાયા પવિત્ર. આપણે હુવાયરા હોય ગોદડું કે જવા દેજો હો ભાઈ. કે પ્રીતમ કહે છે એમ જો કોઈ શ્વાસે શ્વાસે સમરણ કરે તો 5 પાતક જાય જો ને. 5 મોટા પાતક કહેવામાં આવ્યા છે: ગૌ હત્યા, બ્રહ્મ હત્યા, સ્ત્રી હત્યા અને આત્મહત્યા. આ મોટા 5 પાતક. પણ એ તો આપણે કરીએ તો લાગે ને. ન કરે એને ક્યાં 5 પાતક લાગેલા છે કે એને છૂટવું પડે? પણ મનુષ્ય માત્રને 5 પાતક લાગેલા છે. હું પંચભૂતનો દેહ છું અને પંચ વિષયની આસક્તિ, આ 5 પાતક લાગ્યા છે. એ પંચ વિષયની આસક્તિ માંથી મુક્ત થવા માટેનું સાધન હોય તો કોઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો એના 5 પાતક. પંચ વિષયની આસક્તિ છૂટી જાય ને માણા કાંઈ હાસા ખોટું કરતો હોય તો વિષયની આસક્તિને લઈને કે બીજું કંઈ કારણ છે, કે બીજું કોઈ કારણ છે? બીજું કોઈ કારણ નથી. માટે જો માયાથી આવરણમાંથી છૂટવું હોય, આ હું અને મારાપણાના દાવામાંથી મુક્તિ મેળવી લેવી હોય તો મોટામાં મોટું સાધન હોય તો નામ સ્મરણ છે. એ નામનો મહિમા ગાતા પ્રીતમ વિશેષ કહે છે કે જેમ કેસરી કેરા નાદે નાસે કોટી ગુંજર જૂથ જોને, શ્રદ્ધા હોય તો દોડ્યા આવો સઘળી રીતે. જંગલમાં સિંહ ત્રાડ માડેતા હાથીઓ પણ માથે પૂંછડા લઈને ભાગવા માંડી જાય. નામનો એવો પ્રતાપ છે, તમારા ઘટની અંદર નામની ગર્જના થઈ જાય તો અવિદ્યાનું મોટું માયાનું ટોળું છે એ ભાગી જાય. પણ નામની ગરજના થાવી જોઈએ. નામની ગરજનાને સંતો સિંહની ગરજના કહે છે. સંતો એને સિંહની ગરજના કહે છે. આ વાત રામાયણની અંદર તુલસીદાસ મહારાજે પણ લખી છે કે સિંહની ગરજના થતા કેમ પ્રાણીઓનું ટોળું ભાગી જાય. એમ તુલસીદાસે કીધું કે કોઈ સદગુરુની શાન લઈ
અને જો નામની અંદર અખંડ વૃત્તિ લાગે, સોહમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડા. ઉત્તરકાંડની અંદર તુલસીદાસે લખ્યું છે, સોહમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડા, દીપશિખાસો પરમ પ્રસંડા, આત્મ અનુભવ સુખસો પ્રકાશા, તવ ભવ મૂળ ભેદ ભ્રમનાશા. કોઈ મહાપુરુષની દયાથી સોહમ અસ્મિ અહમ બ્રહ્માસ્મિ જે વેદ કહે છે, આ નામનું નિરંતર ચિંતન થઈ જાય એને તુલસીદાસજી સિંહની ગર્જના કહે છે. સોહમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડા, દીપશિખાસો પરમ પ્રસંડા, આત્મ અનુભવ સુખસો પ્રકાશા, તવ ભવ મૂળ ભેદ ભ્રમનાશા. આ ચિંતવન થાતા જે પ્રબળ વિદ્યા માયાનું પરિવાર છે, પ્રબળ વિદ્યા કર પરિવારા, મોહમાયા આદિ મીટા પારા, તબ સોઈ બુદ્ધિ પાય ઉજિયારા, ઉરગ્રંથિ બેઠી નિરુવારા. જે પ્રબળ વિદ્યાનો પરિવાર છે, આ ચિંતવન થાતાની સાથે જ ટોળું ભાગી જાય છે. ટોળું બગાડવું નથી પડતું, બગાડવાનો કાંઈ પ્રયાસ કરવો પડતો નથી, ખાલી નામની ગરજના થવી જોઈએ, નામનું ચિંતવન થવું જોઈએ. જો નામનું ચિંતવન ન થાય અને કદાચ ઘર મૂકીને ગમે ત્યાં વયા જાય, ત્યાં માયા ક્યાંય મૂકે એમ નથી, ક્યાંય મૂકે એમ નથી. સુખદેવજીને વૈરાગ્ય થયો અને ભાગ્યા. એટલે એના પિતા વ્યાસ મુનિએ કીધું, બેટા ભાગ્યમાં કે નહીં, હવે હું ન રહું. જગત મિથ્યા છે ને બ્રહ્મ સત છે, તારી વાત સાચી, પણ ક્યાંય ભાગી જવાથી તો માયાના આવરણમાંથી બસી શકીશ નહીં. કે ઘણું સમજાવ્યું વ્યાસ મુનિએ. સુખદેવજી કે નહીં, જગત મિથ્યા બ્રહ્મ સત, હવે હું ન રહું. તો વ્યાસ મુનિ એના પિતાએ કીધું કે બેટા એક કામ કર, ભલે જા તું તારે ઘર મૂકીને, પણ ગુરુ જનકને કરજે, આટલું એક વસન તો મારું માન્ય રાખ. કે પણ હું નિષ્ઠિક બ્રહ્મચારી અને જનક તો રાજા છે, કે જે હોય તે એક વચન મારું માન્ય રાખ. ગુરુ જનકને કરજો કે જાઓ પિતાજી, એ વચન હું માન્ય રાખીશ. એટલે સુખદેવજી સીધા ત્યાંથી જનકની નવાઈ તરફ જાય છે. આ તો વિદેહી પુરુષ હતા જનક રાજા, વિદેહી રાજા હોવા છતાં વિદેહી પુરુષ હતા. એણે પોતાના પેરીગરને કહી દીધું કે એક નિષ્ઠિક બ્રહ્મચારી સંન્યાસી આવે છે મને મળવા, હું ઉપર મારો રૂમ ખુલ્લો છે ને એમાં બેઠું છું, એને અટકાવવાના થતા નથી, મારા સુધી એને પહોંચાડી દેજો. કે ભલે. રાજા પોતાના મહેલમાં પોતાના રૂમમાં બેઠા છે, પોતાના ધર્મપત્નીને બોલાવ્યા કે એક નિષ્ઠિક બ્રહ્મચારી આજ આપને મળવા આવે છે, પણ મારે એને એક પ્રેક્ટિકલ જ્ઞાન આપવું છે. અમુક વસ્તુ થેરિકલથી ન સમજાય, એને પ્રેક્ટિકલ કરવી પડે ને. થેરિકલમાં ન સમજાય, એને લાફો મારે ને કેટલુંક બળે, એ ગમે એટલી વાત કહી સમજાય, સમજાય. એને પ્રેક્ટિકલ જ્ઞાન આપવું છે. કે ભલે આપજે ગયો કે બીજું કાંઈ નહીં, એનો આવવાનો સમય હોય તો દરવાજો ખુલ્લો, આપણો મોટો પલંગ છે, આમાં ખાલી આપણે સૂઈ જવાનું. કે ભલે. રાજા રાણી સૂંઘી ગયા. ટાઈમ થયો એટલે સુખદેવજી આવ્યા કે મારે મહારાજા જનકને મળવું છે. કે આજો મેળીના પગથિયા ચડી જાવ, ઉપર દરવાજો ખુલ્લો છે ને એમાં મહારાજા બેઠા છે. અરે રે, મારા બાપે મને આય ક્યાં ભરાયો, દિવસે ભરપૂર માયામાં ઈ મને હું બોધ કરે, ઈ મારા ગુરુ હું થાય. પણ વચન દેવાઈ ગયું, વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા, રાજ વસન વિચારીને આયલા એના સુધરી ગયા. કાજ એમનેમ દરવાજામાં ઊભા રહી ગયા. ઝીણો ઝીણો પવન આવે, હાલીને આવેલા, થાક લાગેલો, ઊભા ઊભા જોલું આવી ગયું. ઊભા ઊભા જોલું આવી ગયું ને એટલી વારમાં સપના આવ્યું. સપનામાં પોતે લગ્ન કર્યું, બાળ બચ્ચા થયા, બગીચા. સપનામાં કાંઈ વાર જ ન લાગે. હા, સપનામાં કાંઈ વાર, ઘડીકમાં તો તમે કાંઈ ના કાંઈ થઈ જાઓ. ભલે ને ઓબા લેતા હો, સપનામાં રાજા થઈ જાઓ તમે. છોકરા એ બગીચામાં ફરવા ગયા.
આંબામાં જોયું તો પાકેલી હાંખ કેરી. બાળકે વેન કર્યું, બાબુજી મને કેરી આંબી દ્યો. ઊંચો હાથ કર્યો અંબાણી, નહીં. એટલે ઠેકડો મારીને પકડવા ગયા. સપનું બધું ખોટું, ઠેકડો હાસો માર્યો. સપનું ખોટું, ઠેકડો તો ઓલું માથામાં 12 હાક ભટકાણું. તા તો મહારાજા જનક એકલા જ પલંગમાં બેઠા હતા. કેમ બાપ સુખદેવજી કેરી હાથમાં ન આવી? તૈયાને એમ થયું કહો હું માયામાં કે આ માયામાં? ચરણમાં લેટી પડ્યા કે મારા પિતાશ્રીએ મને અહીં મોકલો, બરાબર છે, આપના વિશે મેં કંઈ શંકા કરી હોય તો માફ કરજો, પણ મને બોધ આપો, મારા ગુરુ થાઓ. કે બોધ આપું, પણ હજી સુખદેવજી તમે આવો છો, કંઈક મહેમાન ગતિ કરો, થોડા રોકાઓ. મને એમ લાગે કે તમે પાત્ર છો એટલે જરૂર હું ઉપદેશ આપીશ, પણ રોકાઓ. હવે જમવાનો ટાઈમ થયો છે, જરા પ્રસાદ લઈ. એટલે મહારાજા જનક અંતઃપુરમાં જઈને કહી આવ્યા કે નિષ્ઠિક બ્રહ્મચારી માટે અહીંયા એટલી વનગી બનાવી અને આ થાન ઉપર આસન નાખીને જમાડવાના છે. બહુ સારું. ટાઈમ થયો એટલે જમવાને માટે બોલાવ્યા. સુખદેવજીને કે પધારો, જમી આવો, પ્રસાદ લઈ આવો. સુખદેવજી માણસની સાથે પ્રસાદ લેવા ગયા, જમવા બેઠા. મહારાજા જનકના ધર્મપત્ની જ પીરસે છે. પાછળથી જનક રાજા આટો મારતા મારતા ગયા અને જઈને કીધું કે દેવી તમને ખબર પડે છે આ નિષ્ઠિક બ્રહ્મચારી છે, આને હજી યોગ બધોય બાકી છે, આનું આસન આઈ નખાય? આ કેવડી મોટી શિલ્લા ઝીણી દોરીએ લટકી રહી છે, આ માથે પડે તો આને 100 વર્ષ પૂરા થઈ જાય, આને અહીં આસન નખાય? લાણે જમતા જમતા જોયું ઝીણી દોરીએ મોટી શિલ્લા બાંધેલી. પછી ખાવું ભાવે? પછી ખાવું ભાવે? ફાંસીની સજા થઈ હોય, માસડે સડાવ્યો, પછી કે 1 કિલો પેડા ખાવા હોય કે એ ગળે ઉતરે બાબુ, કાળ હામો દેખાતો હોય. પછી નોખા નોખા પાત્રમાં બધું પીરસેલું. જનક રાજા તો એટલું કઈ નીકળી ગયા. નોખા નોખા પાત્રોમાં પીરસેલું બધું એકમાં નાખ્યું. અડધો લોટો પાણી નાખ્યો, હલાવીને પી ગયા. ને જનક રાજાની વાહો વાહી કે મહારાજ આટલી બધી જમવામાં ઉતાવળ? આવા ઉતાવળ કરશો તો યોગમાં સફળ નહીં થાવ. આટલી બધી જમતા કેમ ઉતાવળ કરી? કે ના, બરાબર જમ્યો છે. કે તો કયો હું બનાવ્યું હતું? કે એ ખબર નથી, ખાઈ ગયા ને ખબર નથી. કારણ કે તમે ઓલી શૈલા બતાવી કે તો આ એક ઉપદેશ તમને આપ્યો. આ તમને એક મનુષ્ય માત્રની માથે આયુષ્ય રૂપી ઝીણી દોરીએ બાંધેલી કાળ રૂપી શિલા લટકે છે. ક્યારે પડશે એ આપને ખબર નથી. બરાબર? ક્યારે પડશે, દેહનો ક્યારે અંત આવશે આપને ખબર છે? આપણે તો ઓલી ગણતરીમાં હોય, ખોમાં આજે 60 થયા એટલે સાલી તો બાકી. પણ આ શિલા કઈ પડે બાપુ? 30 વર્ષના બાળકોના મૃત્યુ થાય છે, 15 વર્ષના બાળકોના મૃત્યુ થાય છે, 40 વર્ષના. આમાં કાંઈ ઉંમરનું હાવ એવું હાલે એવું છે કાંઈ? કઈ શિલા પડે નક્કી છે? કે તો આ બોધ છે. આવું ડર કાયમ રાખવાનો કે કાળ ક્યારે ઝપાટો બોલાવશે. પલઘડી દિન વર્ષો ગણતા આયુષ ઓછું થાય, કાળ અચાનક મારે તમાશો, પછી આપણો હું હાલે ઉપાય? આવો ડર રાખી એટલે કાયમને માટે ઈશ્વરના નામમાં મન લાગે. આ એક ઉપદેશ છે કે તો હવે તો દયા કરીને બોધ આપો કે હજી વાર છે, પરીક્ષા બાકી છે, પરીક્ષા બાકી છે. જાઓ, નકામી વસ્તુઓ એ ગોતી આવો, પછી તમને ઉપદેશ આપો. એટલે આ નકામી વસ્તુ ગોતવા ઉપડ્યા. બહાર જાતા નાના નાના પથ્થર પડેલા. એમ થયું આ કોને કાંઈમાં આવે? આ
પણ પથ્થર હાથમાં લેતા વિચાર કર્યો કે ભલે નાના નાના પથ્થર પણ એ ક્યાંક ઉપયોગમાં આવે છે. પથ્થરનો ઘણી રીતે ઉપયોગ થાય છે. આ વસ્તુ નકામી તો કહેવાય નહીં. પછી ઝીણી રજ હતી એની મુઠ્ઠી ભરી. વિચાર આવ્યો કે આ પૃથ્વીનો ભાગ છે, આ નકામું તો ન કહેવાય. આનો તો બહુ મહિમા છે. બહુ સોતા ભોગવશું માતા મોટી મતી તારી મોટી ગતિ. સારા નરસા સૌને સંગ્રહ જગનું ઢાંકણ તું ધરતી. સોનું ચાંદી રૂપું સોનું ચાંદી રૂપું કથિર તું કરતી. તુજ પર 18 ભાર વનસ્પતિ તું ગંગાન તું સરસ્વતી. આ તો માતા પૃથ્વી છે, એને નકામું કેમ કહેવાય? એ નકામું નહીં. ઈથી આગળ વયા ગયા. વિષ્ઠા પડી હતી, એને હાથમાં લીધી. એને વાસા થઈ કે હું નકામી નથી. હું ખાતરના ઉપયોગમાં આવું છું. જ્યાં મારું ખાતર નાખે ત્યાં સોડો જવાબ દે. હું નકામી નથી. પણ સાંજે તો લોકો મને પગે લાગી લાગીને ખાતા હતા. માતાજીના નિવેદ કર્યા હતા. હું ફૂંક મારે ઉડી જાય એવી લાપસી હતી. લોકો મને પગે લાગીને ખાતા હતા. પણ તારા જેવા દેહનો સંગ થયો ને મારી આ દિશા થઈ. સુખદેવજીને સમજાયું જગતમાં કાંઈ નકામું નથી. નકામો આ દેહ છે. નકામો આ એટલે આવ્યા કે નકામી વસ્તુ ગોતી આવ્યા કે આ ગુરુદેવ આ દેહથી કાંઈ નકામું નથી, બાકી બધું કામનું છે. અને દેહ નકામો નથી. જો ઈશ્વર ભજન કરે તો નકર નકામો જ છે. પશુ કી પન્યા બને નરકા બને નહીં કાંઈ. નર જો શુભ કરણી કરી જાણે તો નારાયણનું રૂપ હો જાય. પણ કમાઈ કરે તો નકરા દેહ, કમાઈ ન કરે ભજન ન કરે તો નકામામાં નકામો, કોઈ અર્થ સરે નહીં. કર્મના બંધનમાંથી મુક્તિ મેળવવાને બદલે કર્મના પોટલા બાંધી લે. આ દેહથી જ કર્મ બંધાય છે અને આ દેહ કરીને કર્મમાંથી છૂટાય છે. કે તમારી ખોજ હાસી સુખદેવજી કે તો હવે તો બોધ આપો, હજી એક પરીક્ષા બાકી છે. મારા શહેરને ફરતો રિંગ રોડ છે. જુદા જુદા કંઈક નાટકો જાદુગરો ખેલ નાખીને બેઠા છે. કયો ખેલ ગમે એ જોઈ આવો. ને કઠોકઠ તેલની થાળી ભરી દીધી કે આમાંથી એક ટીપું બારું નીકળે તો તમને દીક્ષા ન મળે. અને ક્યું પાત્ર ગમે એ જોતા આવો. થાળી લઈને ઉભડ્યા. થાળીમાં દ્રષ્ટિ કેન્દ્રિત થઈ ગઈ. રિંગ રોડને ફરતો આટો મારીને આવ્યા. ક્યાંય નાટક ભજવાય, ક્યાંય ભવાઈ રમી રહ્યા છે, કાંઈ જાદુગરો કોઈ બધાણિયા રમી રહ્યા છે, નોખા નોખા ખેલો ભજવાઈ રહ્યા. પણ આને ક્યાંય જોયું જ નહીં. થાળીમાં દ્રષ્ટિ કેન્દ્રિત થઈ ગઈ. આટો મારીને આવ્યા કે બોલો ક્યું પાત્ર ગમ્યું? સુખદેવજી કે આવડવા. તમારે હાલવાની સફળતા કેવું પડે. બોલો ક્યું પાત્ર ગમ્યું? બસ આવડું. આ કોણ હતું ને હું ભજવાતું મને ખબર નથી. એમ આવી દ્રષ્ટિ એકાગ્ર થાય ને તઈ કામ પતેવું છે. પતેવું. આપણે તો ઈ કહેતા હતા કે ભાગી જવાથી માયાથી છૂટી જવાતું નથી. સંતની શાન લઈને છૂટાય છે. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય. જોને શ્વાસે શ્વાસે સમરણ કરે 5 પાતક. જાય જોને કેસરી કેરે નાદે નાસે કોટી કુંજર. જૂથ જોને શ્રદ્ધા બેહતી હોય તો ધોયડા આવો સઘળી રીતે. જો મહાપુરુષોના વચનમાં શ્રદ્ધા બેહતી હોય તો દોડ્યા આવો. ભક્તિ કરવામાં સઘળી રીતે સુખ. અવલૌકિક સુખ મળે ને સંસારના સુખે ભક્તિ કરવામાં મજા છે. આપણા ઘરમાં ભક્તિ હોય, આપણા ઘરમાં સંસ્કાર સારા હોય તો હળી મળીને રીએ, એકબીજા ભાવથી રીએ, પ્રેમથી રીએ, એકબીજાના દુઃખમાં ભાગ લઈએ. આ કાંઈક જીવનની મજા છે કે નથી? નગર ભગવાને ઘણું દીધું હોય, ઘરમાં 3 જણા હોય તો એ મેળ ન હોય તો શું કામનું? હાલો ઈ ગયો શું કામનું? એક આમ મોઢું રાખીને ખાય ને એક આમ મોઢું રાખીને ખાય. ન્યાયની રાત ન હોય. ભક્તિ છે ને લૌકિક અને અવલૌકિક સુખનો સમન્વય કરી દે. જો શ્રદ્ધા બેહતી હોય ને, જો વિશ્વાસ બેહતો હોય તો ધોડ્યા આવો સઘળી રીતે.
કારણ કે જ્યાં કુદરતની સાયા ઢળતી હોય ત્યાં બધી રીતે આનંદ મંગલ વર્તાય બાબુ. અને ભક્તિ કરે એના ઉપર કુદરત સાયા ઢાળે છે, એની કરુણાની વાદળી એના ઉપર વરસે છે અને એના બને એનું પળ પળ ધ્યાન રાખે છે. હું એમ કહું છું કે એક દિવાસળી સળગાવી અને તમને અડાડું તમારો હાથ બળે કે ન બળે? બળે. તે 100 મણ લાકડા ખડક્યા. કેટલા? 100 મણ. અને હોળિકા હિરણ્યકશિપુની બેન પ્રહલાદને લઈને બેહી ગઈ. જેની પાસે અગ્નિ મંત્ર હતા એટલે બળે નહીં. પ્રહલાદ બળી જાય એટલે હોળિકા બેહી ગઈ અને અગ્નિ સાપ્યો. 100 મણ લાકડા બળ્યા પણ પ્રહલાદનું રૂવાડું ન બળ્યું. આ ધ્યાન કોણે રાખ્યું ભાઈ? 100 મણ લાકડા બળ્યા પણ પ્રહલાદનું રૂવાડું ન બળ્યું. આ કોણે ધ્યાન રાખ્યું? પ્રહલાદ સવારના પોરમાં હાથમાં પાણીનો લોટો ને જય રામ કરતો આવ્યો. એટલે તું આવ્યો ને ફઈ કે એ ગયા આપણા બાપનું ભાત લઈને આવું ન આવે. દાડો કરો. અગ્નિ મંત્ર હતા તોય ફઈ બળી ગયા ને પ્રહલાદ ન બળ્યો. મારા નાથની દયા જ જવો ભલામણા. હે એના બને એનું પળપળ ધ્યાન રાખે છે, એનું રક્ષણ કરે છે, પણ જીવને એના ઢાળું જોવું જ નથી. કેમ કરવાનું? એના હામુય જોવું નથી, એને યાદ કરવો નથી, એનાથી પ્રીત બાંધવી નથી. નગર સગળી રીતે સુખ જો ને શ્રદ્ધા હોય તો દોડ્યા આવો સગળી રીતે. સુખ જો ને સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ. થાય જો ને અગ્નિને ઉધઈ ન લાગે. મહામણીને મેલ જોને અપાર સિંધુ અનગળ ભર્યો પણ મરમીને મન સહેલ જોને. અગ્નિને ઉધઈ લાગે. લાકડે લાકડામાં અગ્નિ છે પણ અપ્રગટ અગ્નિ હોય તો એ લાકડાને ઉધઈ ખાઈ જાય. પણ લાકડામાં અગ્નિ પ્રગટ થઈ જાય તો ઉધઈ પડખે ન ચડે. અને લાકડામાં અગ્નિ પ્રગટ થઈ જાય તો લાકડું જ મટી અને વિભૂતિ થઈ જાય. પછી ઉધઈ લાગવાનો કોઈ સંભવ નથી. કોઈ સંભવ નથી. એમ મનુષ્ય માત્રના ઘટની અંદર બ્રહ્મ અગ્નિ છે પણ અપ્રગટ છે. જો પ્રગટ થઈ જાય તો અવિદ્યારૂપી ઉધઈ લાગવાનો કોઈ સંભવ નથી. અને બ્રહ્મ અગ્નિ પ્રગટ થાય એટલે વિભૂતિ બની જાય. એ વિભૂતિ બની જાય. પણ ક્યું લાકડું વિભૂતિ બને? કે યજ્ઞની અંદર જે લાકડું બળે એ વિભૂતિ કહેવાય. સુલામ બળે ને રાખ કહેવાય. બરાબર ને? સુલામ લાકડું બળે ને રાખ કહેવાય ને સુલામાં બળેલા લાકડાની રાખ હોય એને સાંડલો કરાય. પણ યજ્ઞમાં લાકડું બળ્યું હોય તો એ વિભૂતિનો સાંડલો કરાય. આપણા લાકડા જાજા સુલામ બળે, યજ્ઞમ બળે ને તો વાંધો નહીં. સંસાર વ્યવહારના કાર્યમાં જિંદગી પૂરી થઈ જાય એ સુલામ લાકડું બળ્યું કહેવાય. અને કોઈ સંતની શાન લઈને ઈશ્વર ભજન કરતા કરતા જીવન વીતે ને અને અહમ બ્રહ્માસ્મિ સોહમસ્મિ આ અગ્નિનું પ્રાગટ્ય થાય ને એટલે દેહાધ્યાસની ગ્રંથિ છૂટી જાય, બળીને ભસ્મ થાય. એને વિભૂતિ કહેવાય. સંતને તમે વિભૂતિ કહો છો કે નહીં? સંતને આપણે વિભૂતિ કહીએ છીએ. પણ અગ્નિ પ્રગટ થાય તો એમ આપણા ઘટની અંદર આ ચિંતવન થઈ જાય, બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થઈ જાય તો અવિદ્યા લાગવાનો કોઈ સંભવ નથી. પ્રહલાદ રાક્ષસ કુળની મધ્ય ઊભો રહ્યો. ફરતી ઉદય હતી. લ્યો, ફરતી ઉદય હતી. પણ આમાં અગ્નિ એવો પ્રગટ્યો કે પ્રહલાદને એક કોઈ અવગુણ લાગુ ન પડ્યા અને પોતાનું લક્ષ્ય ચૂક્યો નહીં એટલી કસોટી. કારણ કે બ્રહ્મ અગ્નિ પ્રગટી ગયો. જેનું મન એક વખત નામ સંગી બની ગયું એને જગતમાં કોઈ ફસાવી ન શકે, એને કોઈ છેતરી ન શકે નહીં. ભગવાન છેતરવા જતા છેતરાઈ ગયા. બલિરાજાને છેતરવા ગયા, ભગવાન છેતરાઈ ગયા. કારણ કે જેનું મન નામ સંગી બની ગયું. અગ્નિને ઉધઈ ન લાગે, મહામણીને મેલ જોને પારસના પરસથી જે લોઢું સોનું બની ગયું એને પછી કોઈ દિવસ ઉધઈ લાગતી, એને કાટ લાગતો નથી. સોનાને કાટ લાગે?
સોનાને કોઈ દિવસ કાટ ન લાગે. એમ જે વૃત્તિ જે મન બ્રહ્માકાર બની ગયા એને કોઈ દુનિયાદારીના દૂષણો એના જીવનની અંદર લાગુ પડતા નથી. પણ એક વખત લોઢું સોનું બની જવું જોઈએ, મન વૃત્તિ બ્રહ્માકાર થવા જોઈએ તો થાય. મહામણીને મેલ જોને અપાર સિંધુ અનગળ ભર્યો, પણ મરમીને મન શૈલ જોને. સાગરના મોજા જોઈને આપણે સકર આવી જાય, પણ એમાં સેલાની કરવા વાળા સેલાઈથી નાવમાં બેહી અને ભવ સિંધુને તરે છે. જેનો મર્મ જાણે છે એને ભવસાગર તરવો શેલ છે, મર્મ નથી જાણતા એને ગણો ગહન છે. મહાસિંધુમાં નૌકા મેલિયાને માલમી પાર, ઉતારે ભેદ લહ્યા બિન ભૂલ્યા ભમે છે. શ્રમ કરીને સર્વે હારે, કોઈ જન ગુરુ વિનાનો આ મર્મનો. જાણે બ્રહ્મને જાણવો કોણ ઠેકાણે, કોઈ જન ગુરુ વિનાનો આ મર્મનો જાણે. તો કોઈ સંતની શાન લઈને જે નામરૂપી નાવમાં બેહી ગયા એને ભવસાગર તરવો હેલો થઈ ગયો. એને કાંઈ ગહન નો લાગ્યો, સેલો લાગ્યો. અપાર સિંધુ અનગળ ભર્યો, પણ મરમીને મન. જેનો મર્મ જેને જડી જાય એને તરવો હેલ છે. કામ ધંધા ઉદ્યમ વ્યવહાર કરતા કરતા સંતો મહાપુરુષો બહુ સિંધુ તરી અને મોક્ષપદના કિનારા ઉપર વયા ગયા. એ સાધના સત્ય નામની છે વાલા, એ સાધના નામની છે. બાજીગરની બાજી તે જંબુરો બહુ જાણે જોને. હરિની માયા બહુ બળવંતી, પણ સંતોની પાસે આરે જોને. બાજીગરની બાજીને જંબુરો જાણે. જાદુગર ખેલ કરતો હોય, આપણે આશ્ચર્યનો પાર નો રહીએ. ઓહો, આણે છોકરાનું માથું કાપી નાખ્યું, દગદગ લોહી ઉયું જાય. અને અવાજ કરે તા બાળક પાછો પુરુષોની સભામાંથી દોડતો આવે, તા તો આપણે અસરજનો કોઈ પાર નો રે. ઓહો, પણ ખરેખર એણે માથું નથી કાપ્યું, એણે એવી કરામત કરી છે. જો માથું કાપીને પાછું હાજુ કરવાનું તેવડ હોય તેને આ ખેલ જ ન કરવો પડે ને બાબુ. ખેલ જ ન કરવો પડે ને. કેટલાય બીજાને દબાવતા હોય કે આટલું દે નકર તને ચકલી બનાવી દઈશ. ભાઈ ચકલી બનાવવા કરતા તું જ મણ બાજરો બનાવી લે નહીં, એટલે તારે લપ નહીં મારે લપ નહીં. પણ જે જાદુગરનો માણસ છે એને એના શેરા ઉપર જોજો, એને નવાઈ નહીં લાગે. એને કારણ કે ખેલના મર્મને જાણે છે કે આણે કાંઈ કોઈનું માથું કાપ્યું નથી ને કાંઈ હાજુ કર્યું નથી. આ તો દ્રષ્ટિનો ભેદ કર્યો છે, દ્રષ્ટિનો ભેદ કર્યો છે. કરામતના ખેલ છે. બાજીગરની બાજી જંબુરો બહુ જાણે જોને. હરિની માયા બહુ બળવંતી સંતોની પાસે. હરિની માયા બહુ બળવંતી છે, જેમાં ભલભલા અટવાઈ જાય છે, પણ સંતો પાસે એનું કાંઈ કાંઈ આવતું નથી. એની પાસે એનું કાંઈ ન આવેલું. મીરા જેવા, નરસિંહ મહેતા જેવા, પ્રહલાદ જેવા આ બધા બાળ ભક્તો કહેવાય ને, બાળ ભક્તો. બાળ ભક્તને માયા કાંઈ ન કરી હકી, કરી હકી કાંઈ? એના વૈરાગમાં કાંઈ ખામી આવી? એને માયાનું આવરણ કાંઈ નડ્યું? એને કોઈ પ્રલોભન નડ્યું? કાંઈ નહીં, કાંઈ નહીં. હરિની માયા બહુ બળવંતી, પણ સંતોની પાસે આરે. શું કામ આરે? કે સંતોની પાસે ઈશ્વરનું બળ છે, ભજનનું બળ છે. અપબળ, તપબળ, ઓર બાહુબળ, સોથા બળ દામ, તુલસી સુર કિશોર કૃપા છે. સબ બલ હારે રામ, સુનેરી મેના વો તો નિર્બલ કે બલરામ. ઈશ્વરના બળની આગળ કોઈ માયાનું બળ કાયમ આવતું નથી, જેની પાસે હરિબળ છે. તો શાસ્ત્રોના મત પ્રમાણે પ્રાણાયામથી મોટું બળ કોઈ નથી. શાસ્ત્રોના મત પ્રમાણે મોટામાં મોટું બળ હોય તો પ્રાણાયામનું, ભજનનું. ભજનનું બળ મોટામાં મોટું. અને ગાંધીજીએ એને પુરવાર કરી દીધું. બ્રિટિશ જેવી સલ્તન
ઉગે તે હાથમાં ન્યા સુધી જેના પાયા હતા. પણ ગાંધીજીએ આ બળને પ્રાપ્ત કર્યું. બ્રિટિશ જેવી સલ્તન એનો વાળ વાંકો ન કરી શકી. ગાંધીજીને જેલમાં પૂરે, પણ 2 કલાકમાં તો બ્રિટિશ જેવી સલ્તનના હજા ગગડી જાય અને એમ કે હવે બાપુજીને જેલમાંથી બહાર કાઢો. એનો વાળનો વાંકા કરી ગયા અને વગર લડાયે સ્વરાજ્ય પોતે મેળવી લીધું. અવળે હથિયારે દઈ દીધું. કાં તો અમે તો વેપાર કરવા આવ્યા હતા અને અમારું જમાયું હતું, તમારું સેન તમે લ્યો. આ પ્રાણાયામનું બળ, આ ભજનનું બળ, આ બળ આપનાર એને ગુરુ શ્રીમદ રાજચંદ્રજી મળી ગયા. અને સ્વરાજ્ય પ્રાપ્ત થયા પછી ગાંધીજી એના ગુરુને કીધું, ગુરુ તમને શું અર્પું? જે અર્પું તે આત્માથી હીન, તન મન ધન અર્પણ કરીને હવે વર્તું ચરણાધીન. તમને બીજું હું દઉં? તમે તો મને ન્યાલ કરી દીધો, ન્યાલ કરી દીધો. માટે આવી હરિની માયા બહુ બળવંતી, પણ સંતોની પાસે હારે જોને સંત કૃપાથી છૂટે માયા. કાયા નિર્મળ થાય જોને, શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો પાસે પાતક જાય જોને. સંત સેવાએ સુકૃત વાદે. હરિગુરુ સંતની કૃપાએ કરીને, સેવાએ કરીને જન્મ સફળ થાય છે. સફળ થાય કાજ જોને. પ્રીતમના સ્વામીને ભજતા આવે ઈંડુ રાજ જોને. પ્રીતમ સાહેબ કે મારા નાથનું ભજન કરતા સ્વરાજ્ય આત્મરાજ્ય પ્રાપ્ત થાય છે. જે અખંડ સુખ છે, નિત્ય સુખ છે, પણ એ સુખ તો ભક્તિ થકી મળે. પણ હવે આપણે તો વિષયોના સુખને જ મોટા માન્યા છે, એટલે ભક્તિનું સુખની કોઈ વાત કરે તો એમાં આપણે ધ્યાન ન દઈએ. દારૂ પીતો હોય ને એને દૂધના ગમે એટલા વખાણ કરો, એ દારૂમાં જ સુખ ગોત છે. એને પાસે દૂધના વખાણ ગમે એટલા કરો, તમારા નકામાં જાય. આટલી શક્તિ મળે ને આમાં એટલું રહે, એ બધી વાત હાસી, પણ એને તો એ દારૂમાં જ સુખ ગોતે. એમ વિષય આસક્ત માણસ છે, એની પાસે ભક્તિનો ગમે એટલો મહિમા ગાવતો એ સુખ વિષયમાં જ ગોત છે. પણ ખરેખર શાશ્વત સુખ ઈશ્વરની ભક્તિમાં છે. પણ હવે વિષય સુખની અંદર આપણે લલસાઈ ગયા છે અને વિષય સુખને પ્રાપ્ત કરવામાં શાશ્વત સુખને આપણે ખોઈ નાખીએ છીએ. શાશ્વત સુખને ખોઈ નાખીએ છીએ. વિષય સુખમાં રહે મન જેનું, આશા પાસે બંધાઈ. વિષય સુખમાં રહે મન જેનું, આશા પાસે બંધાઈ. સુખમાં ને વિષય સુખને નિજ સુખ કેમ માણે. એ નિજ સુખ શું માણે. ભૂખ્યો માણસ ભૂખને ટાળવા સાલોતરા પણ ખાવે. જી સાલોતરા પણ ખાવે. ભૂખ્યો માણસ ભૂખને ટાળવા સાલોતરા પણ ખાવે. સાલોતરા પણ ખાવે. આત્મ સુખના
અનુભવ વિના વિષય સુખ વખાણે મન જેનું આશા પાસે બંધાઈ આત્મ સુખના અનુભવ વિના વિષય સુખ વખાણે મન જેનું આશા પાસે બંધાઈ વિષય સુખમાં રહે મન જેનું આશા પાસે બંધાઈ મન જેનું આશા પાસે બંધાઈ સુખ જે માને વિષય સુખને નિજ સુખને કેમ માણે એ નિજ સુખને કેમ માણે મૃગ જળ દેખી હરણા દોડે વ્યાકુળ તૃષ્યાથી થાય એ વ્યાકુળ તૃષ્યાથી થાય મૃગ જળ દેખીને હરણા દોડે વ્યાકુળ તૃષ્યાથી થાય આત્મ સુખ તૃષ્યા નસીપતા કળાઈ મરે અંતે દુઃખ ઉપજાવે મન જેનું આશા પાસે બંધાઈ એ તૃષ્યા નસીપતા અકળાઈ મરે અંતે દુઃખ ઉપજાવે મન જેનું આશા પાસે બંધાઈ વિષય સુખમાં રહે મન જેનું આશા પાસે બંધાઈ આશા પાસે બંધાઈ સુખ માને વિષય સુખને નિજ સુખ કેમ માણે એ ભાઈ નિજ સુખ કેમ માણે વિષય સુખ શરૂઆતમાં સુખનો આભાસ કરાવે એ સુખનો આભાસ કરાવે વિષય સુખ શરૂઆતમાં સુખનો આભાસ કરાવે સુખ નહીં પણ એ દુઃખનો પાયો સુખ શોક કરાવે મન જેનું આશા પાસે બંધાઈ
સુખ નહીં દુઃખ નો પાયો સુખ શોક કરાવે મન જેનું આશા પાસે બંધાઈ વિષય સુખમાં રહે મન જેનું આશા પાસે બંધાઈ સુખમાં ને વિષય સુખને નિજ સુખ કેમ જાણે કડવી દવા લાગે દર્દીને મહારોગ મિટાવે એ મહારોગ મિટાવે કડવી દવા ભાઈ લાગે દર્દીને મહારોગ મિટાવે આત્મ સુખની પ્રાપ્તિ પેલા કઠિન ગણેરું લાગે મન જેનું આશા પાસે બંધાઈ એ આત્મ સુખ પ્રાપ્તિ પેલા કઠિન ગણેરું લાગે મન જેનું આશા પાસે બંધાઈ વિષય સુખમાં રહે મન જેનું આશા પાસે બંધાઈ સુખમાં ને વિષય સુખને નિજ સુખ કેમ જાણે ઇન્દ્રિયો જીતી વાસના વાળે હું પણ જે ત્યાગે એ હું પણ જે ત્યાગે ઇન્દ્રિયો જીતીને વાસના વાળે હું પણ આને જે ત્યાગે નિર્માની થઈને રહેવું જગતમાં કઠિન ગણેરું લાગે મન જેનું આશા પાસે બંધાઈ એ નિર્માની થઈ રહેવું જગતમાં કઠિન ગણેરું લાગે મન જેનું આશા પાસે બંધાઈ વિષય સુખમાં રહે મન જેનું આશા પાસે બંધાઈ સુખમાં ને વિષય સુખને નિજ સુખ કેમ જાણે મહારોગ મટે આ મનનો કોઈ સદગુરુ વૈદ મિલાવે એ સદગુરુ વૈદ મિલાવે
મહારોગ ભાઈ મટી જાય મનનો, જો સદગુરુ વૈદ મિલાવે. દાસ લાભું ગુરુ ચરણમાં, જન્મ મરણ રોગ જાવે. મન જેનું આશા પાસે બંધાઈ, દાસ લાભ ગુરુ ચરણમાં, જન્મ મરણ રોગ જાવે. મન જેનું આશા પાસે બંધાઈ, વિષય સુખ મારીએ. મન જેનું આશા પાસે બંધાઈ, સુખ માને વિષય સુખને, નિજ સુખ કેમ જાણે, નિજ સુખ કેમ જાણે. વિષય સુખમાં રહે મન જેનું આશાના પાસે બંધાઈ. જેનું મન વિષયને સર્વોપરી સુખ માને છે, એટલે વિષયોની તૃપ્તિ માટે આશા કરે છે, અને આશા કરી અને વારે વારે એમાં બંધાણા કરે છે. કર્મના બંધન કરે છે, અને પાછો ભોગવટા ભોગવવાને માટે કેટલી યાતનાઓ ભોગવવા પડે એવા દેહોને ધારણ કરે છે. વિષય સુખમાં રહે મન જેનું આશા પાસે બંધાઈ, સુખ માને વિષય સુખને ઈ નિજ સુખ કેમ માણે. એને એની કલ્પના ક્યાંથી હોય? ખાડા ખાબોચિયાની ડેડકીને સાગર કેવો એની કલ્પનામાં હોય બાબુ? ખાડા ખાબોચિયાની ડેડકી હું જાણે, સમુદરિયાની લહેર આ તો પૂરા મળે તો રાવું, રેડીએ અધૂરિયા હું જાણે. દિલની વાત જે વિષયના ખાડામાં જે વૃત્તિ આટા મારે છે, અને બ્રહ્મશાયરની કલ્પના ક્યાંથી આવે? આવે. એક મોટા કરોડપતિ શેઠ ને જાહો જલાલીનો કોઈ પાર નહીં, મોટો હીરાનો વેપાર, પેઢીઓની પેઢીઓથી. એમાં શેઠના ઘરવાળા શેઠાણી, અને પાડોશમાં એક બકાલી રહી, અને બકાલીની ઘરવાળી આની બેનપણી. એટલે મોટા માણાને કાંઈ બજારે કંઈ જડ જઈને લેવા જવું હોય તો જાય ને, આને કે એટલે બિચારી દોડી દોડી લાવી દે. એને મિત્રતા બંધાઈ ગઈ. એક દી બહાર ઓટલે બેઠા હતા શેઠાણી નાવડી એની બેનપણી બકાલાવાળાની ઘરવાળી. એટલે શેઠાણી પૂછ્યું કે ભાઈ તમારે શું ધંધો? કે અમારે બકાલાનો ધંધો. એટલે બકાલામાં હું? અરે બહુ સારું બેન, કોક દી બમણા, કોક દી તમણા, કોક દી 4 ગણા. એમ? હા, અમારા આને કેટલોક નફો હોય છે શેઠને. એક દી શેઠ બપોરે આવ્યા, જમાડ્યા, ઈંડોળા ખાઈટે બેઠા, પાન બીડું કરી દીધું. શેઠની પડખે શેઠાણી બેહી ગયા કે શેઠ આપણે આ ધંધામાં નફો કેટલો? કે કેમ કોઈ દી નહીં, આજ 20 વર્ષે પૂછવાનું ચાલુ કર્યું. કે ના પૂછું છું કે આપણે પૈ 2 પૈ. હે પૈ 2 પૈ? દહીં એમ કયો ના બાપા વાળીનું ખાવ છો? પૈ 2 પૈ? શેઠ કે હવે આને ગાંડીને મારું હું સમજાવું. એને પાટ લીધી, પૈ 2 પૈ. તો બાપુજી મૂકી ગયા, એ ખાવશો, નકર તો આમાં હું વળે. આ મારી બેનપણી એના ઘરવાળો બમણા તમણા 4 ગણા થાય. શેઠ કે ભાઈ જે જેની આવડક, પણ હવે મારે હીરા મેલીને બટેટા વેચવા જ ન જવાય. હવે જેવી ભગવાનની ઈચ્છા, પણ તારે કાંઈ ઘરમાં ઘટતું નથી. પણ પૈ 2 આને પાટ લીધી, પૈ 2 પૈ પાટ લીધી. શેઠે ધ્યાનમાં રાખ્યું.
એક દી હરખે હરખા ધરકધર પરદેશથી 20 વેપારીઓ આવતા હતા નો ફોન આવી ગયો કે આ દિવસે તમારે અહીંયા અમે આવીએ છીએ. બહુ મોટા માણસો, પ્રદેશમાં જેની મોટી પેઢીઓ હાલે. શેઠ આવ્યા ઘેરે કે હે શેઠાણી, મારા હરખે હરખા 20 વેપારી પરદેશથી આવે છે, એ પ્રમાણે મારે સ્વાગત કરવું જોઈએ, કારણ કે હું ત્યાં જાઉં તો મને એમ રાખતા હોય, તો આપણે એને સોનાના પાત્રોની અંદર જમાડવાના છે. એટલે આપણા ઘરમાં સોનાના 19 સેટ તો છે, પણ એક ઘટે છે. બીજા ચાંદીના 50 છે, પણ હું એક ચાંદીનો સેટ લઈને 20 સેટ છે, અને 21માં હું 20 હોનાના સેટ છે, અને 21માં હું પણ હવે 20 સેટ છે, 21મો નથી. તો બીજા ચાંદીના 50 છે, પણ હું ચાંદીનો સેટ લઈને એની હારે જમવા બેહું, એટલે એને ખ્યાલ આવી જાય ને કે આના ઘરમાં 20 છે, વધારે નથી. તો એક કામ કર, તારી બેનપણીનો ઘરવાળો બમણા તમણા કમાય છે, મહેમાન નથી આવ્યા ને ત્યાંથી ખાલી એક સેટ માગીએ સોનાનો. આ દોડી ગાંડી બકાલી ઘરવાળી પાસે, હે બેન અમારે પરદેશથી મહેમાન આવે છે ને તાર ભાઈને એ રીતે એને રાખવા પડે, એટલે એને બધાને અમારે સોનાના સેટમાં જમાડવાના છે. 20 સેટ તો છે અમારે, ચાંદીના 50 છે, પણ તારા ભાઈને હારે બેહવું પડે, એ ચાંદીનો લઈને બે થારું ન લાગે, એટલે નથી આવ્યા ને તા તું એક સોનાનો સેટ દઈ દે. ઓલી કે સેટ હું? કે સોનાની થાળી, સોનાનો વાટકો, સોનાનો ગ્લાસ ને સોનાની સમચી, આને સેટ કહેવાય. કરે બાય, અમે હાનકડીમ ખાઈએ છીએ, હાનકડીમ શેઠાણી હલવાણી. એમાં કે હાનકડી હું ઠીકરાને કોડિયું કે આ કુંભાર ત્યાંથી લઈ આવીએ, અને અમે તો ઠીકરાના ઠામમાં ખાઈ, અમારા ઘરમાં ત્રાંબા પિત્તળ નહીં નથી. આ તો લજાઈ ગઈ કે શેઠ તમે મને શરમાવી. કે કા? કે એ તો બિચારા હાનકડીમાં ઠીકરાના ઠામમાં ખાય, એના ઘરમાં ત્રાંબા પિત્તળના નથી. કે તું કહેતી હતી બમણા ને તમણા કરે, હું ક્યાં કહું? આપણે પૈનો નફો પણ લાખો રૂપિયાની પૈ તો ગણ. હવે એ બિચારો 200 રૂપિયાનું બકાલું લે ને ડબલ થાય એટલે 400 આવે તો પાછા 200 એને નફો રહે, પાછા 200 તો બીજે દી બકાલું રહેવા રાખવા પડે. તમણા થાય તો 600 થાય, તો 400 વધે તો પાછા 200 તો રાખવા પડે. 4 ગણા થાય તો 800 થાય, તો 600નો નફો, બાકી 200 તો પાછા રાખવા પડે. આપણે લાખો રૂપિયાની પૈ તો ગણ. એમ વિષયના સુખ છે ને એ આ બમણા તમણા જેવા છે, પણ હીરા હેરે તો ન આવે બાપુ. આત્મસુખની આગળ આ સુખ કોઈ વસાતમાં નથી ભાઈ સાહેબ. ગોપીચંદ અને ભરથરીના માથા નહોતા ફરી ગયા, તે રાજ મૂકીને વ્યાઈ ગયા. એને ખબર પડી ગઈ સાચું સુખ આમાં છે. સાચું સુખ એના માથા નહોતા ફરી ગયા. ભરથરીએ ભેખ લીધા પછી ઘણા સમયે એક જાણીતા રાજા એના મળ્યા. જોઈ ગયા કે આપ ભરથરી છો? કે હા. કે તમને હું કેવું, 92 લાખ માળવાનો રાજા, અને આ ભિખારીપણું ક્યાંથી ગોત્યું? આ ભિખારીપણું ક્યાંથી ગોત્યું? તમને હું કેવું? ઠપકો મીંડા દેવાર મિત્ર હતા એટલે ભરથરીએ કીધું આ ભિખારીપણું એમને નથી લીધું. કે તો કે 92 લાખ માળવાનું રાજ દઈને લીધું છે. આ તો ભાગ્યશાળી હોય ને એને મળે. પણ હવે આ સુખ બધાય દેખાય, ઓલું દેખાતું નથી. આ તો બધું નજરે દેખાય, ઓલું દેખાતું નથી. પણ સંતના અનુભવ પ્રમાણે આત્માનંદના સુખની આગળ વિષયનું સુખ તણખલા જેવું છે. અલખ કે અમલ પર ચડે યોગીઓ, જણાયે તરણ સમ જગત બાદશાહી. અલખનું જેણે અમલ પીધું છે એને જગતનો સુખ તો તણખલા જેવું દેખાય છે. માટે સંતના મત પ્રમાણે મનુષ્ય દેહ અખંડ સુખ પરમાત્માના ઘરનું માણવા માટે મળ્યો છે. પણ વિષય સુખમાં રહે મન જેનું આશા પાસે,
બંધાઈ સુખમાં ને વિષય સુખને ઈ નિજ સુખ તો કેમ માણે. વિષય સુખને સર્વોપરી આપણે માણ્યું છે એટલે ઓલા સુખની તો આપણે કલ્પના ક્યાંથી આવે ને એ માણવાનો આપણે વિચાર ક્યાંથી કરી ન કરે. પણ ભૂખ્યો માણસ ભૂખ ટાળવા પછી સાલોતરા પણ ખાવે, આત્મસુખના અનુભવ વિના વિષય સુખને વખાણે. ભૂખ્યો માણસ ભૂખ ટાળવા હાટુથી સાલોતરાય ખાય, કારણ કે ભૂખ લાગી છે મટાડવા માટે સાલોતરાય મીઠા લાગે. એ મનુષ્ય માત્રને સુખની ભૂખ છે, પણ ગર્ભ છે ને એ આત્માનંદનું સુખ છે. એ ન મળે એટલે પછી સાલોતરાના વખાણ કરીને ખાધા કરે, પણ ગર્ભમાં જે સ્વાદ હોય સાલોતરામાં હોય, કેળાના ગર્ભમાં જે સ્વાદ હોય એની સાયલમાં હોય, કેરીના ગર્ભમાં જે સ્વાદ હોય એ સાયલને ગોઠલામાં હોય ન હોય. એમ મારા નાથના આત્મપદનું જે સુખ છે એ ગર્ભ છે ને વિષયના સુખ તો સાલોતરા છે. પણ ભૂખ મટાડવી એટલે પછી સાલોતરા ખાઈને મજા આવે, કારણ કે ઓલા ગર્ભની તો ખબર જ નથી, એની અણસાર નથી, અને અણસાર મળે ત્યાં આપણે જવું નથી. એ ગર્ભનું સુખ સમજાવે ત્યાં આપણે જવું નથી, એ પ્રાપ્ત કરવાનો આપણે ભાવ નથી. એટલે વિષયોમાં થોડુંક થાને મકાને થઈ જાય ને, થોડાક 5 પૈસા થઈ જાય ને, ઘરનું વાહન થઈ જાય ને, રહેવાનું સારું મકાન થઈ જાય ને, તાતો એમ 2 છોકરા પરણી જાય ને, તાતો એમ થાય કે આપણે ઘણું કરી લીધું માથે, ઘણું કરી લીધું માથે. આ કરેલા કર્મ પાછા ભોગવવા હોત પડે બાબુ. એમાં કાંઈ હાલે? એમાં કાંઈ હાલે? સાલોતરાસ. હા, અને આ સાલોતરાનો સ્વાદ તો કઈ ઉડી જાય એ ક્યાંય નક્કી છે? કાંઈ નક્કી છે? કાંઈ નક્કી નથી. તમારું મેળવેલું, તમારું પ્રાપ્ત કરેલું તમે બધું મેળવ્યું હોય અને તમારા મકાનમાં તમારે રહેવાનો અધિકાર નહીં. કે બાપાને મોટરખાનામાં ખાટલો રાખો, બધું કર્યું હોય તમે, તમારે ત્યાં રહેવાનો અધિકાર નહીં. એ છોકરોને વહુ કે ત્યાં તમારે ખાટલો નાખવો પડે, બરાબર હે કે નહીં? એક ખાટલી ને પાણીની માટલી ને દવાની બાટલી, બાપો મજા કર. ઘણા સમય પહેલા એક ઠેકાણા અમે ગામડામાં સત્સંગ કરવા ગયા, તો ઢારિયામાં આમ પસેડી આડી બાંધેલી અને અમે ઓસરીમાં બેઠા. પૂછ્યું, કીધું બાપા દેખાતા નથી? કે એ ઢાળિયામાં ખાટલો રહ્યો, પસેડી આડી બાંધેલી. અમને એમ કે ઢોર બોર વિયાણ હોય છે, બાપાને ખાટલો ન્યા. તમારું ને તમારું મેળવેલું તમે ન ભોગવી શકો, તમારું ને તમારું મેળવેલું તમે ન ભોગવી શકો. એવું નથી? આપણે મેં કાલે નહોતું કીધું, ધન સંપત્તિ મેળવીએ આપણી, તાળું ઘરવાળી દે, એ કાઢ દે તો એ થાય ન કરે જય શ્રી કૃષ્ણ, કાંઈ ન હાલે આપણું. એ તાળું ખોલે જ થાય ન કરી. એને કહે કે મહેમાન આવ્યા ગોદડું, કઈ જૂનો હાલશે ભાઈ, તમે ફૂલણકીના બહુ નો કાઢે. ગમે એટલું કે નવું ગોદડું ન કાઢે, અલીગઢનું તાળું ઠપકારે. પછી ગોદડું કાઢે કઈ ખબર? સોદામભાઈ પધારે કરપવા દે, પછી દે. જીવતા હોય તેમ કે નકરા દૂધનો શા કરજે, આ હવાદણા બહુ, પછી ખોળના કરવા કે ન કરવા, નકરા દૂધનો શા કરજે, નકરા દૂધનો જય હોય તે. કોકને આવે તો, કોક મહેમાન આવે તો કે નકરા દૂધનો શા કરજે, પછી ખોળનું શું કરવાનું? ધરાન ન કરી દે. પછી ઓલો ગુજરી જાય ને તે કેડે કૂતરાના 8 દી પાય કે તમારા ભાઈને સા બહુ વાલો. ભાઈ નો વારો કાઢ્યો, કૂતરાનો કાઢે. આવું છે આપણું મેળવો લેનું, આપણે ન ભોગવી હગે. આ સાલોતરા નો કહેવાય?
સાલોતરા ન કહેવાય. અને ભજનનું સુખ એવું છે ને, તમને હુવાંગરીએ બાપુ કોઈ ભાગ ન પડાવી દે. ભાગ પડાવી શકે નહીં તમારું હુવાંગ. કોઈ પડાવી શકે આમાં ભાગ? તમારી ભજનની કમાણીમાં કોઈ દાવો કરી શકે? એમાં કોઈ ભાગ લઈ શકે? કોઈ તમારું હુવાંગ. પણ છતાંય સમજાય નહીં તો શું કરવાનું? એટલે પછી ભૂખ્યો માણસ ભૂખ ટાળવા સાલોતરાય ખાવે, આત્મસુખના અનુભવ વિના વિષય સુખને વખાણે. આત્મસુખનો અનુભવ નથી એટલે વિષય સુખને આપણે વખાણ્યા કરી છે. અને સંતો વિષય સુખને કડવા ઝેર કહે છે અને આત્મસુખને અમૃત કહે છે. અમૃત કહે છે. વિષયોને વિષ નામ ઝેર જેવા જાણી એનો ત્યાગ કરે છે. જનક રાજાએ અષ્ટાવક્ર ગુરુને પૂછ્યું કે મારી મુક્તિ કેમ થાય? એટલે અષ્ટાવક્ર ગુરુએ પહેલાં જ કીધું કે હે બાપ, હે જનક, જો મુક્તિની ઈચ્છા રાખતો હો તો પંચ વિષયોને વિષ નામ ઝેર જેવા જાણીને એનો ત્યાગ કરવો પડે, તો મુક્તિ મળે. પંચ વિષય, વિષય નામ વિષ નામ ઝેર જેવા છે. મોટું પોઈઝન છે, પતન થાય. માટે આ મૃગજળ જેવું સુખ છે, ભલે ગમે એવું હોય. મૃગજળ દેખીને હરણા દોડે, વ્યાકુળ તૃષાથી થાય. તૃષાન શિપતા કળાય મરે, અંતે દુઃખ ઉપજાવે. મૃગજળ દેખીને હરણા દોડે, પણ મૃગજળમાં ખબર પડે ક્યાંય એનું સરોવર ભર્યું હોય, પણ લાગે સરોવર ભર્યું હોય એવું. ઝાંઝવા બળતા હોય તો હરણને એમ થાય કે ત્યાં પાણી ભર્યું છે, બિચારું ત્યાં જાય ત્યાંથી આગું લાગે, ત્યાં જાય તેથી આગું લાગે. મૃગજળથી કોઈની તૃપ્તિ થાય એમ વિષય સુખમાં કોઈને સંતોષ થયો ખરો? ગમે એટલું દોડીએ છીએ ને ગમે એટલું મેળવીએ, કોઈને આવ થયું, હવે બસ એમ થયું? જેમ સુખ મળતું જાય એમ તૃષ્ણા વધતી જાય, જેમ સુખ મળતું જાય એમ તૃષ્ણા. આ કરું ને આ કરું ને આ કરું ને ત્યાં તો જિંદગી પૂરી થઈ જાય, ત્યાં તો જિંદગી પૂરી. એમાં કોઈ દી સંતોષ કોઈને થયો ખરો? કોઈને સંતોષ થયો અટાણું દીમાં? નહીં. મૃગજળ છે, એમાં સંતોષ જ ન થાય, કોઈ દિવસ ન થાય. ઈશ્વરનું ભજન કરે એમાં સંતોષ થાય. જેણે ભજન કર્યું એના જીવન સંતોષી બની ગયા. ભાઈ, ભજન કર્યું ને એના જીવન સંતોષી બની ગયા, સુખમય બની ગયા. બાકી આમાં આવું કોઈને થયું નથી ને થાય નહીં. મૃગજળ દેખીને હરણા દોડે, વ્યાકુળ તૃષાથી થાય. તૃષાન શિપતા કળાઈ મરે, અંતે દુઃખ ઉપજાવે. જ્યારે છેલ્લી ઘડી આવે ને તે જીવ બહુ પસ્તાય છે, પણ પછી પસ્તાવું શું કામનો? ભજવા ટાણે ભજી શીખ્યો નહીં. આ દુઃખ કોને જઈને કહ્યો? જમડા આવશે જવને લેવા, તેદી કુટીશ તારો. હૈયો જો આ સમયો વાહિદામાં ગયો, એલા તે રામ ભજનનો કયો. સમયો તારો વાહિદામાં, પછી પસ્તાવો શું કામનો? પછી પસ્તાવો શું કામનો? ટાણું તું ત્યારે કર્યું નહીં, અને હાથમાંથી બાજી છૂટી ગયા પછી શું કામનું? કાંઈ કામનું ખરું? કાંઈ કામનું નહીં. એક મોટા કરોડપતિ શેઠ અને એનો મિત્ર દરજી, દોસ્તાર. દરજી એનો દોસ્તાર. એટલે શેઠને છેલ્લી બીમારીને માન બોલાય. હવે એને એમ થયું કે હું રહી નહીં, એટલે એના મિત્ર દરજીને બોલાવ્યું કે ભાઈ છોકરાનું ધ્યાન રાખજે ને હવે આપણે જ જાણે ઉપડ્યા. અરે હોય શેઠ કે હા સાચું કહું છું. આનો મિત્ર બહુ ડાયો, વિવેકી ભક્ત. વિચાર કર્યો કે એણે ખડકલા કર્યા પણ પોતા માટે જ કાંઈ કર્યું નથી. એટલે કે મેં સાંભળ્યું છે અમારા વડવાઓ ત્યાં ગયા એને હોયું મળતી નથી, તો એક હોય અમારા વડવા હાટું તમે લેતા જાઓ ને આમ દેજો. એટલે શેઠ કે લાય લેતો જાઓ. દરજી હોય દીધી એટલે એણે લઈને પોતાના શર્ટમાં આમ ભરાવી દીધી. દરજી દઈને વહી ગયો. વિચાર્યું લુગડા કાઢી લે. એટલે હોય શર્ટમાંથી કાઢીને મોઢામાં મેલી. મોઢામાં મેલ્યા પછી વિચારે દેહને બાળી દે, હોય લઈ જાવી કેમ? કે છોકરાને કે દરજી કાકાને પાછા બોલાય. છોકરો ગયો, ગાલો ને કાકા મારા પપ્પા બોલાવે.
કે હું ભાઈ કે હાલે હોય નહીં લઈ જાય કે પણ આમાં ક્યાં 10 મણ વજન? એમ નહીં, મેં શર્ટમાં ભરાયું તે યાદ આવ્યું કે લુગડા ઉતાર લે. તમે આખી જિંદગી ડિગંબર ન થયા હોય તો કાંઈ નહીં, પણ તઈ તો કરે જ. બરાબર. મોઢામાં મૂકી પછી વિચાર આવ્યો દેહને બાળી દે કે ભાઈ મારા વડવા હોયની વાટ જોઈને બેઠા ને ત્યાં તને કહું છું કે પાપ પુણ્યનો વિચાર કર્યા વિના ઘરમાં ઢગલા દીધા, કાંઈ દાન પૂન તારા માટે કર્યું, હજી આઈથે સાઈથે કાંઈક કરતો જાય એમ કહું છું. પણ ખાસિયા થાય, માન બોલાય એમ કહીને ઓલી દરજી વયો ગયો. ઓસરીમાં ખબર કાઢવાવાળા કેટલાય બેઠાલા, આનો ઘરમાં ખાટલો. શેઠાણી ઘરવાળીને બોલાવે, હોનાની હાકલી દે, છોકરીને દઉં દાનમાં 5 તોલાની, 1.25 લાખ. શેઠાણીએ વિચાર કર્યો કે જાતા જાતા 5 તોલા હોનું ઓછું કરે એ પોહાય, અવસર વિના દાનમાં દેવું. એટલે શેઠાણીએ પાટો બદલાયો કે શેઠને હાજા હતા તોય કોઈ દી તલ હાકલીનું વેન નહીં. અને આજ કે છે કાંઈક લખવા ઉપડી ગયો કે છે તલ હાકડી ખાવે. આ ઘોડા લઈ જાય છે ને અટાણે તલ હાકડી ખવાઈ ગયો તો હાબુ ચોખાને કાંજી કરી દઉં, શા કરી દઉં, દૂધ કરી દઉં, અટાણે તલ હાકડી. શેઠે કપાળ કૂટ્યું, હાવ સમજે. અરે મારું મેળવેલું મારે દાનમાં દેવાનો અધિકાર નહીં. અને હૃદયથી આર્તનાદ થઈ ગયો કે હે જગતના સર્જનહાર, હે કરતા કુદરત, હે પરમાત્મા, જો તું ખરેખર દીન દયાળુ હો, તારા 1000 નામ છે, 1000 નામમાં એક દીન દયાળુ નામ છે, એ તારું નામ સાચું હોય તો જાજી નહીં મને 100 મહિનાની જિંદગી દે. જો આની તલ હાકલી નો કરી દઉં તો બેટો. અને ભાઈ આર્તનાદ થયો ને ભગવાનને કરું વળતર મંડી થાવા. હાબુ ચોખાની કાંજી, મગનું ઓહામણ, દાળ ભાત એમ કરતા 2-3 રોટલી શેઠ આવી ગયા. વિચાર કર્યો ભાડે જિંદગી મળી, હવે વાટ ન લગાડાય. એક દી દુકાનેથી શેઠ ઘીરે આવી. શેઠાણીને કે સાંભળ્યું તારો ભાઈ બીમાર છે, કે તો તમે ખાઈ લ્યો, મન નહીં ભાવે. કે ના ઉપાધિ જવું, કે નહીં હાલો, કે હાલીને ઉપડ્યા. બાજુનું આગેરું ગામ જે આજુબાજુ આવતું હોય, તે ઓસરીવાળી દુકાન, બપોરનો સમય ને ભાઈ તો ખાઈને ઉતેલો. કે શેઠાણી કહો કે ગપ્પો માર્યો, તારો ભાઈ તો હાજો તાજો. કાંઈ નહીં, કે આપણે કેવું કે બીમારીમાં હાજા થયા મળવા આવ્યા. એ બરાબર. બેન બનાવીને આવતા જોઈને ભાઈ હમો આયલો. ઓહો ઓશિતાના, કે તારા બનાવીને બીમારી હતી ને માન નવી જિંદગી મળી. કીધું હગાવાલાને મળીએ ને. ભાઈએ તો સ્વાગત કર્યું ને ખવડાવ્યું ને પીવરાવ્યું ને 2 દી રોક્યા. એટલે શેઠ કે એના ભાઈને કે તારી બેન છે ને હમણાં ભલે રોકાય, કારણ કે મારી બીમારીમાં એને અહીં આટો દેવાય આવવાનું નથી. મારે દુકાન 2 મહિના થયા, બનશે એટલે હું જાઉં ને એ ભલે નિરાયતે રોકાય. એટલે શેઠ એને મૂકીને આવ્યા પોતાના ગામમાં. ગામનું મંડળ ભેળું કર્યું આગેવાનોને કે આ મારું ઘર છે એ સાર્વજનિક ધર્મશાળા અર્થે અર્પણ કરું છું. આ મારી દુકાન છે એની મિલકત કન્યાશાળા અર્થે અર્પણ કરું છું. હું તો જીવું ત્યાં સુધી અડધું ધોતિયું પહેરવું, અડધું ખંભે નાખવું ને 1 ટાણું મને ખાવા મળે, એટલો મારો હક. ટ્રસ્ટ બનાવી નાખ્યું. મકાન ઉપર મોટું બોર્ડ મારી દીધું, સાર્વજનિક ધર્મશાળા. ને શેઠે કરાવ્યો માથે ટકો, અડધું ફાળ્યું પહેર્યું, અડધું નાખ્યું ખંભે. એક કરાવ્યો રામસાગરને જમાવટ કરી. 2 દી 3 દી થયા ને શેઠાણી અકળાણા ભાઈને કે મૂકી જા. શેઠ માન હાજા થયા ને વળી ખાવા ફેર થાય ને પાછા બીમાર થાય. બાઈ કે હાલો બેન મૂકી જાઓ, હાલીને આવવાનો જમાનો. સીમાડા સુધી આવ્યા કે બેન હવે હાલી નહીં જા, મારે કામ બહુ છે. ને બાપુજીએ કીધું કે જટવયો આવજે, કે ઘર સુધી નહીં આવ્યું કે બેન જાઓ ને.
મારે કામ બહુ છે ને પછી હાટે આવે તો 2 દી રોકાય કે કામ તો ને અહીં તો અમે સાણા વીણવા આવતા હોય. બેન તો 1-2 પડખે છોકરા દોડ્યા હોય ને એક કાખમાં દેડ્યું ને ઝપટ બોલ્યા આવે. પોતાને ઘેરે જાવું એમાં શું? ખડકીમાં ઘડવા જાય તા પેરી ઘર બેઠો, બેન ક્યાં જવાનું? કે કાં જવાનું એટલે શું છે? કે ધર્મશાળામાં જવું હોય તો નામ નોંધાવો એટલે કહું કે આ ધર્મશાળા કેવી? કે બોર્ડ વાસો. બોર્ડ વાંચું સાર્વજનિક ધર્મશાળા કરે આ પાસાભાઈની ડેલી, આ ગાંગાભાઈની વૈસલી મારી, અને આ ધર્મશાળા કઈ થઈ ગઈ? અરે મારું ઘર છે ડબ કરીમાં નામ લખાયું નકર અંદર નહીં જવાય. હાલ એક બાજુ રે મારું ઘર છે, મંડી માથાકૂટ કરવા. શેઠને ખબર પડી ગઈ કે આવી ગયા. શેઠે રામસાગર કર્યો ઊભો અને જમાવી કે રામ સમર તારે કાંઈ ફિકર નહીં, તારા સબ દુખડા મટી જાવે રે, કર્યા કર્મ બળી જાવે રે, રામ ભજી લે તો કાંઈ ફિકર નહીં. શેઠનો હાથ છે, શેઠાણી આને હારીની દરાર કરી ગઈ. પહેરી ઘર કે ગાંડું લાગે અહીંયા હું લ્યાવી છે ભલે ને જાતી. જે ખૂણામાં અવાજ આવે અહીંયા શેઠાણી ગયા તા તો શેઠે જમાવટ કરેલી ફાળ્યું અડધું ખંભે માથે ટકો. એ આ તમને શું થઈ ગયું? આ શું કર્યું? કે ભૂલવાડે તોય હવે ભૂલીશમાં, ભલે ઘર ધંધે વરગાડે રે, દીનો ભૂલ્યો પછી દઈશ નહીં, હુજે આડી આવે અંધારી રાત રે, રામ ભજી લે તો કાંઈ ફિકર નહીં. ભૂલવાડે તોય હવે ભૂલીશમાં, ભલે ઘર ધંધે વરગાડે. મનુષ્ય દેહ મળ્યો ઈ દી પ્રાપ્ત થયો, 84 તો આડી અંધારી રાત છે. ન્યા ભજન થાય વાલા. મારા ઘરેણા, મારું ફલાણું, મારું ઢીકડું, આ શું કર્યું? કે વિંધાણા એટલા મોતી કહેવાણા, બીજા પથરાને પરમાણે રે. વિંધાણા એટલા મોતી કહેવાણા અને અણવિંધા બધાય. ગુરુ ગમ લઈને ગોતી લેજો, નકર ગાફલ ગોથા ખાવે રે, રામ ભજી લે તો કાંઈ ફિકર નહીં. મંડી અવડાવા તબડાવા. આ શું કરી નાખ્યું? તમારો મગજ ફરી ગયો? શું થયો? કે હરિભજનમાં હારીને બેઠો, મૂર્ખ મુંડગે માર રે, આપે કરતા આપે હરતા, મારો હરી કરે યોય રે, રામ ભજી લે તો કાંઈ ફિકર નહીં. આ શું કર્યું? શેઠ કે તલ હાકલીની હાકલી. આપણું મેળવેલું આપણું કાયમ ન આવે. પણ વિષય સુખ શરૂઆતમાં સુખનો આભાસ કરાવે, સુખ નથી આશે દુઃખનો પાયો, સુખ એક દી શોક કરાવે. વિષય સુખ છે શરૂઆતની અંદર સુખનો આભાસ કરાવે, પણ સુખ નથી દુઃખનો પાયો છે. એ દી એનો એક દિવસ ભજન વિનાનો છેલ્લી જિંદગી આવે ને ત્યારે અફસોસ થાય છે કે ભાઈ કરી હવે શું થાય? હાથમાંથી છૂટી ગયા પછી શું થાય? માટે હાથમાં હોય ને ત્યાં કંઈક કરી લેવું બાપુ, ત્યાં કાંઈક કરી લેવું. જો પર્યાણમાં રહી ગયા તો વાત પૂરી થઈ ગઈ. વિષય સુખ શરૂઆતમાં સુખનો આભાસ કરાવે, સુખ નહીં એ દુઃખનો પાયો, સુખ છે એક દી આમ શોક કરાવે. વિષય સુખમાં રહે મન, જેનું આશા પાસે બંધાઈ. કડવી દવા લાગે દર્દીને પણ મહારોગ મિટાવે. વિષય સુખ પ્રાપ્ત, આત્મ સુખ પ્રાપ્તિ પહેલા કઠિન ઘણેરું લાગે. કડવી દવા દર્દીને લાગે પણ રોગ મટે કે નહીં. મોઢું બગાડે તોય ધરાહાર હોય જ પાય, કારણ કે કડવી દવા પીએ તો જ રોગ મટે. એમ આત્મ સુખ પ્રાપ્તિ પહેલા કડવી દવા પીવા જેવું અઘરું લાગે છે. અઘરું લાગે છે. મનને સમરણ કરવું ગમે નહીં. વિષયોને એટલી આસક્તિ, વિષય આસક્ત મન ઈશ્વર ભજનમાં લગાડવું એને કડવો પ્યાલા પીધા જેવું થાય છે. ગમતું નથી. નો ગમે સતાય
મહાપુરુષો સંતોએ પોતાના મનને વારી નામમાં રાખ્યું ને એને કડવાના મીઠા થઈ ગયા બાપુ, એને કડવાના મીઠા થઈ ગયા. માટે આત્મસુખ પ્રાપ્તિ પહેલા કઠિન ઘણેરું લાગે, પણ પ્રાપ્તિ થયા પછી એનો આનંદ કંઈક જુદો છે. એનો આનંદ જુદો છે. ઇન્દ્રિયો વાળી, ઇન્દ્રિયો જીતી વાસના વાળી, હું પણ જે ત્યાગે ઇન્દ્રિયોને જીતવી વાસનાને વાળવી, આ કડવો પ્યાલા પીધા જેવું છે, પીધા જેવું છે. હું પણાને જે ત્યાગે, જે મારાપણાનો દાવો છોડી દે છે, હુંકારને જે તજી દે છે, આ બધું તજવું એ અઘરું લાગે છે. ઇન્દ્રિયો જીતી વાસના વાળી, હું પણ જે ત્યાગે નિર્માની થઈને રહેવું જગતમાં એ કઠિન ગણેલું લાગે. નિર્માની થઈને રહેવું કોઈને ગમે? તમારો પ્રસંગ હોય ને કાકા ન કહેવાનું હોય તો કાકા આગા પાછા થઈ જાય. પણ પ્રસંગને વાર હોય ને 10 દી અગાઉ કહી દો કાકા તમારા વગર નહીં ઉકેલ આવે હો, તમારે પ્રસંગમાં પૂરો થાય ત્યાં સુધી ઊભે ભેગે રહેવાનું થાય છે, તમારા વગર અમે એકય કામ નહીં કરી હકી, તમારે કાકો પ્રસંગ પૂરો થાય ત્યાં સુધી ખડે ભેગે રહીએ. આ ખડે ભેગે રહીએ. નિર્માની થવું કોઈને ગમતું નથી. સંતો નિર્માની થઈ ગયા, સંતો નિર્માની થઈ ગયા. નિર્માની થઈને રહેવું જગતમાં કઠિન ઘણેરું લાગે. મન જેનું આશા પાસે બંધાઈ વિષય સુખમાં, મન જેનું બંધાઈ તે આશા પાસે બંધાઈ. માટે મહારોગ મટી જાય આ મનનો જો કોઈ એવા સદગુરુ વૈદ, મહારોગ મનનો મટી જાય જો એવા કોઈ સદગુરુ વૈદ મળી જાય ને તો મહારોગ મટી જાય. દાસ લાવું ગુરુ ચરણમાં, જન્મ મરણનો રોગ જાવે, સદગુરુ સંતના ચરણ સેવે, જન્મ મરણનું બાપા ભવ દુઃખ મટી જાય. માટે મનુષ્ય અવતાર શાશ્વત સુખની પ્રાપ્તિ માટે મળ્યો છે, એ ભૂલાઈ ન જાય એની કાળજી રાખવાની છે. એ ભૂલાઈ ન જાય એની કાળજી રાખવાની છે. બાકી આ તો ક્ષણિક ક્ષણિકના સુખ છે, એને ઉડી જતા મટી જતા કાંઈ વાર લાગતી નથી. આવું માયાનું સુખ તો લગાર છે રે, આવું એને નક્કી તો નાશવંત જાણજે રે. આ માયાનું સુખ તો લગાર છે રે, આને જેમ આકાશે વાદળી અપાર છે રે, જેમ આકાશે વાદળી અપાર છે રે, જેમ એમાં વીજળીનો ચમકાર છે રે. આવું માયાનું સુખ તો લગાર છે રે, એમાં એને નક્કી તું નાશવંત જાણજે રે. આવું માયાનું સુખ તો લગાર છે રે, એને જેમ પાણીમાં પરપોટો પ્રગટે રે, જેમ પાણીમાં પરપોટો પ્રગટે રે, એને ફૂટતા નહીં લાગે વાર જો રે. આવું માયાનું સુખ તો લગાર છે રે, એને
નકી તું નાસવંત જાણજે રે આવું માયાનું સુખ તો લગાર છે રે જેમ ફાસલામાં રણ ફસાય છે રે જેમ ફાસલામાં રણ ફસાય છે રે એવી જબર કાળની જાળ છે રે આવું માયાનું સુખ તો લગાર છે રે એવી જબર કાળની જાળ છે રે આવું માયાનું સુખ તો લગાર છે રે અમારી નામના હથિયાર છે રે અમારી નામના હથિયાર છે રે લાભો એનાથી જાળ કપાય છે રે આવું માયાનું સુખ તો લગાર છે રે લાભો એને નક્કી તું નાસવંત જાણજે રે આવું માયાનું સુખ તો લગાર છે રે આવું માયાનું સુખ તો લગાર છે રે સદગુરુ